નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 જુલાઈ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજથી અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 10 જુલાઈથી વરસાદની તીવ્રતા ફરી વધશે। કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે। જો કે આગાહી કરતા અંબાલાલ પટેલનો અંદાજ છે કે હાલનો વરસાદ પાક માટે સારો નથી। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દિવસોમાં આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે। આગામી 24 કલાક અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। આગામી 5 દિવસ સુધી દરિયામાં કરંટ રહેશે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ પડ્યો છે। હાલમાં રાજ્ય ચોમાસાના મોડમાં રહેશે કારણ કે 3 સિસ્ટમ સક્રિય છે। પૂર્વ ગુજરાતમાં પંચમહાલ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। પાટણ અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 2 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે તો સુરત, નવસારીમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। આ ઉપરાંત મહારાષ્ટ્રને અડીને આવેલા ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહી કહે છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને પવન સાથે ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે કારણ કે 9 અને 10 જુલાઈએ બીજી સિસ્ટમ આવી રહી છે। તેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધઘટ થશે। આના કારણે 9 થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 22 થી 30 જુલાઈ દરમિયાન પસાર થનારી સિસ્ટમ ઉત્તર ભાગમાં પણ વરસાદ લાવશે। તે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ લાવી શકે છે। 2 થી 8 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ આવે તેવી સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।